સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટના પગલે ડિઝાસ્ટરની ટીમ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સજ્જ રાખવામાં આવી છે અને તમામ મામલતદારોને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિને લઈ તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાની અંદર આપણી પાસે એક એનડીઆરએફની ટીમ છે અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે. સુરત જિલ્લામાં ગ્રામ્ય લેવલે આવેલા 9 તાલુકાઓ અને સુરત સિટીના 5 તાલુકાઓ મળી દરેક જગ્યા પર આપણી ટીમને એલર્ટ કરવામાં આવી છે. તાલુકાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને તમામને સ્થળ ઉપર હેડક્વાર્ટર ખાતે હાજર રહી સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે. તેમજ જો કંઈક વધારે આપત્તિ જણાય તેના માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ કાર્યરત છે 24 કલાક અને જે કંઈ પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે ટીમ તૈનાત છે. હાલ વરસાદની પરિસ્થિતિને કોઈ જગ્યાએ પાણી ભરાવાના કેસ ઉમરપાડામાં આજના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી 354 mm વરસાદ થયો છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થયા હતા, પણ હાલના રિપોર્ટ જોતા એ રસ્તાઓ ચાલુ થયેલા છે અને બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો વરસાદ 0 mm નોંધાયેલો છે. એટલે વરસાદ પણ હાલ કાબુ હેઠળ છે અને આપણી એક એસડીઆરએફની ટીમ પણ ઉમરપાડા ખાતે તૈનાત કરવામાં આવેલી છે, જેથી માંડવી અને ઉમરપાડા જેવા તાલુકામાં જો વધારે વરસાદ પડે તો પણ એને પહોંચી વળવા માટે આપણે અગાઉ આયોજન કરેલ છે. તમામને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવેલ છે. શહેરીજનોને કઈ રીતે અપીલ કરશો? શહેરીજનોને અપીલ કરીશ કે જો વધારે વરસાદ આવે તો આપણો કંટ્રોલ રૂમ છે, એમની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી ટીમ પણ તૈનાત છે આપની સેવામાં. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.